જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગતા તંત્ર એક્શનમાં આવી છે। સતત બીજા દિવસે પેટ્રોલ માટે લોકો ઉમટ્યા છે। પૂરતો જથ્થો હોવાથી લાઈનો ન લગાવવા લોકોને અપીલ કરાઈ છે। તંત્રએ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાની બાહેધરી આપી છે। પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને પણ જથ્થો ઉપલબ્ધ હોવાનું સ્પષ્ટ કર્યું છે। ઓઇલ કંપની અને સરકાર તરફથી સતત પૂરતો જથ્થો મળી રહ્યો છે। આ એક ખતરનાક થઈ શકે આપ માટે, આપણા પરિવાર માટે કે કોઈ કેરવામાં પેટ્રોલ લઈને આપણે ઘરે મૂકવું જોઈએ અને આ સપ્લાય ચાલુ છે જોઈએ અને પોલીસને બી સદૈવ જો પોલીસ અને વહીવટીતંત્ર બંને લોકો જો આમાં લાગ્યા છે અને આપને કોઈ બી તકલીફ નહીં પડશે એવા અમે લોકો ખાતરી આપીએ છીએ। બસ એટલા રિક્વેસ્ટ છે કે આપ કોઈ પણ પ્રકારના અફવા કે સોશિયલ મીડિયા ઉપર કોઈ જગ્યાના કોઈ લાઈનો જોઈને અથવા સોશિયલ મીડિયા ઉપર કોઈ ખોટા પોસ્ટ મૂકે જોઈએ તો એમાં ભ્રમિત હોવાની જરૂરત આપણે નથી। આપ જો વહીવટીતંત્ર જો સૂચનાઓ છે બસ એના ઉપર આપ ધ્યાન રાખો એવી બધાને વિનંતી કરી છે। પેનિક છે એ જરાય કરવાની જરૂર નથી અને સ્ટોકને લઈને જે સમીક્ષા કરવામાં આવી છે એમાં એવું છે કે કાલ કરતાં આજે આપણી પાસે વધારે સ્ટોક અવેલેબલ છે અને નિયમિત પણ સ્ટોક છે ઓઇલ માર્કેટિંગ કંપની પાસે અવેલેબલ છે અને ટ્રાન્ઝિટમાં પણ છે। એટલે મારે એ જ કહેવું છે કે કોઈ પણને પેનિક કરવાની જરૂરિયાત નથી અને ખોટી અફવાઓ પણ ફેલાવવાની જરૂરિયાત નથી। 2 દિવસ બેંકની રજા ગઈ અને સર્વર ઇસ્યુ કંપનીના અને પેમેન્ટના ઇસ્યુને હિસાબે માલ આવવામાં થોડો પ્રોબ્લેમ થયો છે અને પબ્લિક પેનિક થઈ અને બધા ફૂલ ટાંકી કરી અને વધારે પડતું પેટ્રોલ ઉપાડવા માંડ્યા એટલે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ખતમ થઈ ગયું। બાકી બધા પાસે પોતાનો પૂરતો રોજિંદાનો જે વેચાણ છે એ 2 દિવસનો સ્ટોક હતો જ તે। સામાન્ય દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની જે સરેરાશ વપરાશ છે તેના કરતાં છેલ્લા 12 થી 24 કલાકમાં 3 ગણો વધુ જે ઉપાડ છે એ આ પેટ્રોલ પંપો ઉપર થયેલો છે, જે દર્શાવે છે કે અફવાઓમાં આવીને કે ગભરાટના લીધે લોકો પેટ્રોલ પંપ ઉપર અનનેસેસરી લાઈનો લગાવી રહ્યા છે। ફરીથી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપો ઉપર પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અવેલેબલ છે।